નમસ્કાર મિત્રો, હું કલ્પેશ પ્રજાપતિ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે જે ટૉપિકની હું વાત કરી રહ્યો છું, જે આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે જે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિશે ભણે છે, એમાં એક ચેપ્ટર છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ. હવે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલનો એક પાર્ટ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. હવે ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને પ્રોક્યોરમેન્ટ એટલે પ્રાપ્તિ. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ એ શું છે? તો રોકાણની પ્રાપ્તિ. તો પહેલાં જે આગળ જે સેશન હતું એમાં આપણે રોકાણમાં કઈ કઈ સંસ્થાઓ છે કે જે તમને ફાઇનાન્શિયલી ટ્રેનિંગ માટે એઝ વેલ એઝ કન્સલ્ટન્સી માટે તમને હેલ્પ કરે છે. અને મેઇનલી જે ફાઇનાન્શિયલી ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો તમને આના માટે હેલ્પ કરતી હોય છે. પણ અહીંયા એક ટૉપિક છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી મળશે એ તમને ખબર પડી છે, પણ ઇન્વેસ્ટમેન્ટ લેવા માટે શું કરવું પડશે એ માટેનો આ એક ટૉપિક છે, જેનો મતલબ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને પ્રોક્યોરમેન્ટ એટલે પ્રાપ્તિ. ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. ઓકે, તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ છે, રોકાણ પ્રાપ્તિ છે. રોકાણ પ્રાપ્તિ કરવા માટે એક મહત્ત્વનો વસ્તુ હોય છે કે ભાઈ રિપોર્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ. હવે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ કેટલો સ્ટ્રોંગ છે એના ઉપરથી ખબર પડશે કે ભાઈ તમને કેટલું રોકાણ મળી શકશે. જો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ યા ફિર ફિઝિબિલિટી રિપોર્ટ મીન્સ પ્રોજેક્ટ રિપોર્ટ ફિઝિબલ નહીં હોય તો તમને એ રોકાણ પણ મળવાની શક્યતાઓ ઘણી નહિવત રહેલી છે. તો એ માટે તમારો જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ. અને પ્રોજેક્ટ રિપોર્ટમાં જે ફિઝિબિલિટી હોવી જોઈએ પ્રોજેક્ટ રિપોર્ટની, એ ફિઝિબિલિટી પણ સ્ટ્રોંગ હોવી જોઈએ. તો ફિઝિબિલિટી નહીં હોય પ્રોજેક્ટ રિપોર્ટની તો તમને રોકાણ મળવાની કોઈ પણ શક્યતાઓ રહેશે નહીં. તો પહેલાં તો આપણે ફોકસ કરવું પડે કે ભાઈ પ્રોજેક્ટ રિપોર્ટ કેટલો સ્ટ્રોંગ આપણે બનાવી શકીએ છીએ. તો ચલો આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ માટેને જે ચેપ્ટર છે એની વિગતવાર ચર્ચા કરીએ. હવે પ્રિપેરેશન ઓફ ધ બિઝનેસ પ્લાન પ્રોજેક્ટ રિપોર્ટ. તો જ્યારે પણ પ્રોજેક્ટ રિપોર્ટ તમે બનાવતા હોય ત્યારે તમારે શું શું ધ્યાનમાં લેવું જોઈએ? આમ તો જોવા જઈએ તો બધી જ વસ્તુ જ્યારે પણ પ્રોજેક્ટ રિપોર્ટ તમે બનાવતા હોય ત્યારે ઇનપુટથી લઈને આઉટપુટ સુધીની બધી જ વસ્તુ તમારે એમાં આવરી લેવાની હોય છે. તમારી પર્સનલ ડિટેલથી લઈને બધું જ હોય છે. પણ અહીંયા આપણે જે ભણીએ છીએ એમાં મેઇન વસ્તુ કઈ છે કે તમારે જે આવરી લેવી પડે. તો અહીંયા મેં લખ્યું છે કે પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે બનાવતા હોય તમે તો સિલેક્શન ઓફ ધ પ્રોડક્ટ. તો કઈ પ્રોડક્ટનું તમે ઉત્પાદન કરવા માગો છો તો એ વસ્તુ હોય છે. પછી અવેલેબિલિટી ઓફ ધ રો મટીરિયલ. હવે તમે કોઈપણ રો મટીરિયલ, કોઈપણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માગતા હોય, ઉત્પાદન કરવા માગતા હોય તો એના માટેનું રો મટીરિયલ નિયર બાય અવેલેબલ છે કે નહીં. જો નિયર બાય અવેલેબલ નહીં હોય તો તમારે ટ્રાન્સપોર્ટ બીજી જગ્યાએથી લેવું પડશે, મીન્સ ટ્રાન્સપોર્ટ કરવું પડશે અને એની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જશે. તો અલ્ટિમેટલી જે તમારો આઉટકમ છે, ફાઇનલ પ્રોડક્ટ છે, એની કોસ્ટ પણ વધી જશે. તો અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ એન્ડ લેબર, આ બંને વસ્તુ અવેલેબિલિટી છે લેબરની અને રો મટીરિયલની, બંનેની નિયર બાય અવેલેબિલિટી છે કે નહીં. ત્રીજું છે કે મશીનરી અને ટેકનોલોજી. કઈ મશીનરીની જરૂર પડશે? તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માગો છો તો કઈ મશીનરીની જરૂર પડશે અને જે પણ મશીનરીની જરૂર પડશે એમાં કઈ ટેકનોલોજી યુઝફુલ થશે. કારણ કે મશીનરી અને ટેકનોલોજી એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે. એના પછી છે ઇન્વેસ્ટમેન્ટ, કે કોઈ પણ વસ્તુનું તમે ધંધો સ્ટાર્ટ કર્યો તો પ્રોડક્ટ બનાવવા માગો છો યા પછી સર્વિસ બિઝનેસમાં છો તમે તો ઇન્વેસ્ટમેન્ટ ઇટ્સ અ કી સક્સેસ ફેક્ટર. કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય તો ધંધો સ્ટાર્ટ થવાનો નથી. તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું રહેવાનું છે તમારા પ્રોજેક્ટમાં, ઇન્વેસ્ટમેન્ટ શો કરવું પડે છે. તો પ્રોડક્ટ કઈ બનાવવા માગો છો, રો મટીરિયલની અવેલેબિલિટી છે એ શો કરવી પડે છે. નિયર બાય જે વર્કર છે અવેલેબલ છે એ પણ શો કરવું પડે છે. મશીનરી અને ટેકનોલોજી અવેલેબિલિટી છે યા પણ નહીં એ પણ ચેક મીન્સ તમારે ત્યાં શો કરવું પડે છે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવશો તમે એ પણ તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં તમે શો કરવું પડે છે. પછી ફાઇનાન્શિયલ સોર્સિસ. ફાઇનાન્શિયલ સોર્સિસમાં મીન્સ જે તમારા
ફાઇનાન્શિયલ સોર્સિસ ક્યાંથી પૈસા તમે લાવવાના છો, ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને ક્યાંથી લાવવાના છો પૈસા, એ તમારે શો કરવું પડે છે. કે ઇન્વેસ્ટમેન્ટ લગભગ 10 કરોડનું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ તમે ફાઇનાન્શિયલ સોર્સિસ ક્યાંથી લાવવાના છો, તો ફાઇનાન્શિયલ સોર્સિસ અને ઇન્વેસ્ટમેન્ટ બંને પણ તમારે ત્યાં શો કરવું પડે. પ્રોડક્શન પ્રાઇસ મીન્સ તમે કોઈ પણ પ્રોડક્શન યુનિટમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો તો એની પ્રોડક્શન પ્રાઇસ કેટલી રહેશે, કારણ કે પ્રોડક્ટ ઉત્પાદન કર્યા પછી એની પ્રોડક્શન પ્રાઇસ નીકાળવી પડે, પછી એની સેલિંગ પ્રાઇસ કેટલી છે. તો પ્રોડક્શન પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ એ બેવાનું જે માર્જિન હોય છે એના પછીનું જે માર્જિન હોય છે એ પ્રોફિટ હોય છે તમારું. તો તમારો પ્રોફિટ કેટલો રહેશે, પ્રોડક્શન પ્રાઇસ કેટલી રહેશે અને સેલિંગ પ્રાઇસ કેટલી રહેશે, એ બધું જ તમારે એ પ્રોજેક્ટ રિપોર્ટમાં શો કરવું પડે છે. જો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ સ્ટ્રોંગ નહીં હોય તો તમને ફાઇનાન્શિયલી કોઈ હેલ્પ નહીં મળે, અને જો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ સ્ટ્રોંગ હશે તો તમને ફાઇનાન્શિયલી હેલ્પ મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે કોઈ પણ બેંકમાં તમે લોન માટે જશો તો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ કેવો છે એના ઉપર જ ડિપેન્ડ છે કે તમને લોન મળશે કે નહીં મળે. તો પ્રોજેક્ટ રિપોર્ટ સ્ટ્રોંગ કેવી રીતે બનાવી શકાય, તો બધી જ વસ્તુ એમાં આવરી લેવી પડે. હવે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, હવે પ્રોજેક્ટ ક્યાંથી તમે મીન્સ સારો પ્રોજેક્ટ તમે ક્યાંથી બનાવી શકો. આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે જે પ્રાઇવેટ સોર્સિસ છે કે કોઈ પણ સીએસ છે, પ્રોજેક્ટ એક્સપર્ટ છે મીન્સ MBAs છે, એ લોકો જે એક્સપર્ટ્સ હોય છે એના ત્યાંથી પણ તમે સારો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી શકો છો. એ લોકો તમને સલાહ આપી શકે છે. એના સિવાય જો આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ સંસ્થાઓ ઘણી બધી છે કે જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે તમને હેલ્પ કરે છે. જેમાં એક સંસ્થાનું નામ છે SISI મીન્સ સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ, બીજી છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી મીન્સ GITCO, GITCO, અને ચોથી જે સંસ્થા છે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર DIC. તો આ જે 3 સરકારી સંસ્થાઓ છે જે તમને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે યા પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન માટે તમને હેલ્પ કરે છે. જો પ્રાઇવેટ સંસ્થા સાથે તમે સંકળાવા માગતા હોય તો CS છે, MBA છે, પ્રોજેક્ટ એક્સપર્ટ છે, એ લોકો પોતાની ફીસ લઈને તમને એ પ્રોજેક્ટનું ફોર્મ્યુલેશન કરી આપે છે. ઓકે, તો ટાઈપ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ, પ્રોજેક્ટ રિપોર્ટના ટાઈપ કયા કયા હોઈ શકે. તો આ તો ટાઈપમાં એક વર્ગીકરણ અહીંયા મેં કર્યું છે. તો પહેલું છે કે પ્રિલિમરી સ્ટડી. તો પ્રોજેક્ટમાં જે પ્રોજેક્ટ છે એને સ્ટ્રોંગ બનાવવા માટે આ 3 વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે. તો પ્રિલિમરી સ્ટડી, તો પ્રિલિમરી સ્ટડીમાં શું હોય છે કે પ્રોડક્ટ રિલેટેડ થિંગ, કઈ પ્રોડક્ટ હશે, કઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માગો છો તમે, એમાં કઈ રો મટીરિયલની જરૂર પડશે, એમાં કઈ ટેકનોલોજીની જરૂર પડશે, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું રહેશે એમાં, અને એ જે પ્રોડક્ટ તમે બનાવવા માગો છો એના અવેજમાં બીજી કોમ્પિટિશનમાં કઈ પ્રોડક્ટ છે. ઓકે, તો એ પણ વસ્તુ તમારે એ પ્રોજેક્ટ રિપોર્ટમાં જોવી પડે. કારણ કે કોઈ ક્રીમ બનાવવા માગતા હોય તો ક્રીમ માર્કેટમાં કેટલી અવેલેબલ છે, એની પ્રાઇસ શું છે, એ પણ તમારે એનાલિસિસ કરવું પડે. કોઈ શોપ બનાવવા માગો છો તમે તો શોપ તમે બનાવવાની કોઈ ફેક્ટરી નાખો છો તો બીજા કોમ્પિટિશનમાં કેટલા શોપ છે, એની પ્રાઇસ શું છે. તો કોમ્પિટિશન જે કોમ્પિટિટિવ સિનારીઓ છે એને કમ્પેર કરીને એની કોસ્ટિંગ અને એ બધું જોઈને અને કોમ્પિટિશનનો સિનારીઓ જોઈને તમારે પ્રોડક્ટનું સિલેક્શન કરવું પડે. એના પછી છે ફિઝિબિલિટી સ્ટડી. મીન્સ ફિઝિબિલિટી સ્ટડીનો મતલબ એ છે કે શક્યતાઓ, ફિઝિબિલિટી મીન્સ શક્યતાઓ, કે તમે જે પ્રોજેક્ટ બનાવો છો ઓકે તો એ ફિઝિબલ શક્ય છે કે નહીં. હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ લીકર બિઝનેસ, ઓકે વાઇન બિઝનેસ એ ફિઝિબલ નથી ગુજરાતમાં, પણ આ જ બિઝનેસ જો તમે રાજસ્થાનમાં જાઓ તો એ ફિઝિબલ છે. તો ફિઝિબિલિટી, લીગલ ફિઝિબિલિટી, તો લીગલી ફિઝિબલ છે કે નહીં એ પણ તમારે જોવું પડે કે ભાઈ ફિઝિબલ છે. લીકર બિઝનેસમાં જે વાત કરી કે ભાઈ અહીંયા બેન છે તો એ ફિઝિબલ છે નહીં, એ બિઝનેસ તમે અહીંયા કરી જ ના શકો, બરાબર. તો ફિઝિબિલિટી સ્ટડી મીન્સ શક્યતાઓ કેટલી છે. અને ત્રીજી વસ્તુ છે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં શું છે કે ભાઈ આ જે છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે બનાવવાનો હોય છે એ જે જાયન્ટ કંપનીઓ છે કે જે પ્રોજેક્ટો છે કે 10-10 વર્ષ કે 15-15 વર્ષ સુધી ચાલવાના છે, કે જે બહુ મોટા પ્રોજેક્ટ છે, જે રીતના ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે
એ બહુ મોટો પ્રોજેક્ટ છે. પછી બિગ પ્રોજેક્ટ લાઈક આ મેટ્રોનો જે પ્રોજેક્ટ છે એ બહુ મોટો પ્રોજેક્ટ છે. તો આવા બધા પ્રોજેક્ટ હોય છે. આ પ્રોજેક્ટ માટે તમારે જાતે તમે કરી શકશો નહીં. તો આના માટે તમારે ટેકનિકલ કે મેનેજરિયલ કે કોઈ એક્સપર્ટ લોકો છે, આ એક્સપર્ટ લોકોની સલાહ લઈ અને આવા પ્રોજેક્ટનું કામ કરવું પડે છે. કારણ કે આ બહુ લાંબા પ્રોજેક્ટ હોય છે અને બહુ મોટા પ્રોજેક્ટ હોય છે. તો આ પ્રોજેક્ટ તમે કોઈ એક નાના કોઈ સીએ કે એના કોઈ થ્રુ કે કોઈ નાના એક્સપર્ટ થ્રુ આ પ્રોજેક્ટ થઈ શકે નહીં. તો એના માટે તમારે મોટા જો કોઈ મોટો કન્સલ્ટન્ટ હોય એના થ્રુ આ પ્રોજેક્ટનું નિર્માણ કરાવવું જોઈએ. ઓકે, મેં આજે ફિઝિબિલિટીની વાત કરી કે ભાઈ ટાઈપ ઓફ ફિઝિબિલિટીનો મતલબ છે કે ભાઈ શક્યતાઓ, કે ભાઈ કેટલી શક્યતાઓ છે. કોઈ પણ પ્રોજેક્ટ છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એ કેટલી ફિઝિબલ છે, મીન્સ સક્સેસ થવા માટેની શક્યતાઓ કેટલી છે. તો ફિઝિબિલિટી રિપોર્ટ હોય છે, જે રિપોર્ટ મેં પ્રોજેક્ટ રિપોર્ટ કીધું એમાં ફિઝિબિલિટી સ્ટડી થાય છે. અને ફિઝિબિલિટી સ્ટડીમાંથી એમાં ડિટેલમાં ફિઝિબિલિટી સ્ટડી થાય છે. એમાં બધું જ વસ્તુ કઈ વસ્તુ ફિઝિબલ છે કે નથી ફિઝિબલ એ આખું એનાલિસિસ કરવામાં આવે છે. એમાં ફિઝિબિલિટી સ્ટડીમાં દેખો અહીંયા મેં લખ્યું કે ભાઈ માર્કેટ ફિઝિબિલિટી. તો કરંટ માર્કેટ શું છે, કે સપોઝ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માગો છો તો કરંટ માર્કેટમાં એના કોમ્પિટિશનમાં કઈ પ્રોડક્ટ છે, બરાબર. સપોઝ તમે ટૂથપેસ્ટનું ઉત્પાદન કરવા માગો છો તો કરંટ માર્કેટમાં કઈ પ્રોડક્ટ છે, બરાબર. એનું ફ્યુચરમાં તમે કેટલું ઉત્પાદન કરી શકશો, ફ્યુચર માર્કેટ એનું કેવું રહેશે, કારણ કે એનું ઉત્પાદનમાં એની ડિમાન્ડ થશે કે નહીં, બરાબર. પોટેન્શિયલ કોમ્પિટિશન કેવી રહેશે, કે ભવિષ્યમાં તમે તો આ બિઝનેસમાં જાઓ છો તો એના પછી બીજા કેટલા લોકો આ બિઝનેસમાં આવવાના છે. એ બધી જ પોટેન્શિયલ કોમ્પિટિશન છે, એ બધું જ આપણા માઇન્ડમાં એનું એનાલિસિસ કરવું પડે. અને એને જોઈને આપણને ખબર પડે કે માર્કેટ ફિઝિબિલિટી એ માર્કેટમાં જે તમે નવું પ્રોડક્ટનું ઉત્પાદન કરવા જઈ રહ્યા છો એ પ્રોડક્ટ માર્કેટમાં ચાલશે કે નહીં. કારણ કે કોઈ પણ વસ્તુ છે કે આ માર્કેટ ફિઝિબિલિટી બહુ અગત્યની વસ્તુ છે, કે જ્યારે પણ તમે માર્કેટ ફિઝિબિલિટી એનાલિસિસ કરશો ત્યારે તમને કોમ્પિટિશન ભવિષ્યમાં આ પ્રોડક્ટ ચાલશે કે નહીં ચાલે, કે કેટલી ચાલશે. ઓકે, તો આ પહેલી વસ્તુ થઈ માર્કેટ ફિઝિબિલિટી. ટેકનિકલ ફિઝિબિલિટી મીન્સ ડિટેલ ઓફ ધ હાઉ ટુ ડિલિવર અ પ્રોડક્ટ. તો પ્રોડક્ટના જે પણ વસ્તુનું તમે ઉત્પાદન કરવા માગો છો તો એ પ્રોડક્ટ કેવી રીતના તમે ડિલિવર કરશો. ડિલિવર એટલે તમે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા માગો છો તો કઈ ટેકનોલોજીની જરૂર પડશે. ઓકે, એ ટેકનોલોજી થ્રુ તમે પ્રોડક્શન કરશો તો એ પ્રોડક્ટ યોગ્ય રીતે બનશે કે નહીં, જે કસ્ટમર છે એને એક્સેપ્ટ કરશે કે નહીં. તો ડિલિવરી ઓફ ધ પ્રોડક્ટ, તો આઉટકમ છે તમારું એ એક્સેપ્ટેબલ છે કે નહીં, થશે કે નહીં, એનું પણ એનાલિસિસ તમારે કરવું પડે. પછી ફાઇનાન્શિયલ ફિઝિબિલિટીમાં એ છે કે ભાઈ કેટલી વર્કિંગ કેપિટલની જરૂર પડશે અને કેટલી ફિક્સ એસેટની જરૂર પડશે. તો સ્ટાર્ટ કરવા માટેની કેપિટલ કેટલી જોશે, ધંધો સ્ટાર્ટ કરો છો તમે તો કેટલી કેપિટલની જરૂર પડશે. અને બીજું વસ્તુ છે કે જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ અંદર કરો છો તમારા ધંધામાં તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલું રહેશે એનું. કારણ કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ નહીં રહે તો ધંધો ચાલશે જ નહીં, એક વર્ષમાં તો વાઇન્ડ અપ થઈ જશે. તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ પણ બહુ મહત્ત્વનું વસ્તુ છે, કારણ કે વર્કિંગ કેપિટલ ડે ટુ ડે લિક્વિડિટી જે કહેવાય ધંધાની, એ લિક્વિડિટી ચાલુ રહેવી જોઈએ. અધરવાઇઝ એ ધંધો સ્ટાર્ટ થયા પહેલાં જ પડી ભાગશે. પછી છે ઓર્ગેનાઇઝેશન ફિઝિબિલિટી. એટલે એનો મતલબ એ છે કે ભાઈ લીગલી જે ઓર્ગેનાઇઝેશન છે એ લીગલી એ ફિઝિબલ છે કે નહીં. કારણ કે કોઈ પણ કાયદાની ભાષામાં કોઈ લીગલી ફિઝિબલ કોઈ પણ વસ્તુ ના પણ હોઈ શકે છે. મેં લીકરની વાત કરી છે, વાઇનની જે વાત કરી કે ભાઈ એ કાનૂની ભાષામાં એ ફિઝિબલ છે જ નહીં, કે અહીંયા સેલિંગ થઈ જ ના શકે એનું. તો એ બિઝનેસ કરવાનો કોઈ મતલબ જ નથી ગુજરાતમાં. તો ઓર્ગેનાઇઝેશનલ ફિઝિબિલિટી છે જ નહીં અહીંયા, બરાબર. તો લીગલ એન્ડ કોર્પોરેટ સ્ટ્રક્ચર ઓફ ધ બિઝનેસ. તો કોર્પોરેટ સ્ટ્રક્ચર તમારું બિઝનેસનું કેવું રહે છે, કે તમે પ્રાઇવેટ ફર્મ
ઊભી કરવા માગો છો, કે લિમિટેડ કંપની ઊભી કરવા માગો છો, કે ભાઈ પાર્ટનરશિપ ફર્મ ઊભી કરવા માગો છો, કે ભાઈ પોતાનું એક અલગ વેન્ચર ઊભું કરવા માગો છો. તો એના ઉપરથી પણ ખબર પડે કે ભાઈ તમારું જે ફર્મ છે એનું સ્ટ્રક્ચર, કોર્પોરેટ સ્ટ્રક્ચર કેવું હશે. તો ફિઝિબિલિટીમાં મેં તમને કીધું માર્કેટ ફિઝિબિલિટી છે, ટેકનિકલ ફિઝિબિલિટી છે, ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી છે, ઓર્ગેનાઇઝેશનલ ફિઝિબિલિટી છે, ઇકોનોમિકલ વાયબિલિટી ઓર ફિઝિબિલિટી તમે કહી શકો છો કે ભાઈ એનું પ્રોડક્શન કોસ્ટ કેટલી રહેશે. કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન તમે કરવા માગો છો તો એનું પ્રોડક્શન કોસ્ટ કેટલી રહેશે, પછી સેલિંગ કોસ્ટ કેટલી રહેશે, તમારું પ્રોફિટ માર્જિન કેટલું રહેશે, then કેપિટલ એસેટ કેટલી હશે એની, પછી એનું વર્કિંગ કેપિટલ કેટલું હશે, રેવન્યુ કેટલું હશે, તમારું એક્સપેક્ટેડ સેલિંગ કેટલું હશે, એમાં તમારું માર્જિન પ્રોફિટ કેટલું હશે. તો આ બધું જ ઇવોલ્યુશન, ઇકોનોમિકલ ફિઝિબિલિટી, અવેલેબિલિટી, તો વાયબિલિટીમાં તમને બધું જ ખબર પડશે અને એ બધું ડિટેલમાં તમારે સ્ટડી કરવું પડે. ત્યારે જ આ વસ્તુની ખબર પડશે કે તમારું પ્રોડક્શન કોસ્ટ, પછી ફિક્સ કોસ્ટ, વર્કિંગ કેપિટલ, પછી તમારું સબસ્ટેન્શિયલ શેર ઓફ માર્કેટ, મીન્સ કેટલું માર્કેટ તમે કેપ્ચર કરી શકશો, માર્કેટમાંથી કેટલા લોકો કસ્ટમરને તમને એટ્રેક્ટ કરી શકશો, રેવન્યુ કેટલું થવાનું છે એનું, અને પ્રાઇસ સ્ટ્રક્ચર કેટલું રાખી શકીશું આપણે. કેમ કે કોઈ પણ વસ્તુ તમે પ્રોડક્શનનું ઉત્પાદન કરશો તો કોસ્ટ પ્લસ પ્રોફિટ એ બંને એડ કરીને તમે એનું પ્રાઇસ, ફાઇનલ પ્રાઇસ ડિસાઇડ કરશો. દેન એસ્ટિમેશન એન્ડ ધ કોસ્ટિંગ. તો કોસ્ટિંગમાં દેખો અહીંયા બે ટાઈપની કોસ્ટિંગ જે બહુ મહત્ત્વની વસ્તુ છે કે પ્રોજેક્ટ કોસ્ટ સચ એઝ અ લેન્ડ, બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ, મશીનરી, કે જે ફિક્સ કોસ્ટ છે કે જેની જે કિંમત છે એ બહુ વધુ છે. તો એ પણ તમારે એનાલિસિસ કરવું પડે કે ભાઈ આ કોસ્ટ આપણે કેટલી, આની કોસ્ટ કેટલી રહેશે. અને રિકરિંગ એક્સપેન્સીસ જેને કહેવાય આપણો વર્કિંગ કેપિટલ નીડ, કે જે ડે ટુ ડે હોય છે, કે ભાઈ રો મટીરિયલ નીડ છે, વેજીસ ઓફ પર્સોનલ છે, બીજા બધા જે ખર્ચાઓ છે, એ બધા જે ખર્ચાઓ છે એના માટેની આ ટોટલી એનાલિસિસ કરવું પડે છે. દેન મેનેજરિયલ કમ્પિટન્સી એન્ડ લીગલ ફોર્માલિટીઝ. તો એ પણ વસ્તુ કે જોઈ છે કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીએ છીએ આપણે તો મેનેજરિયલ કમ્પિટન્સી, કે જે ધંધાને સ્ટાર્ટ કરવા માટે જે મેનેજરિયલ સ્કિલ જોઈએ છે, જે ધંધાને રન કરવા માટે જે મેનેજરિયલ સ્કિલ જોઈએ છે, એ લોકો આપણા જોડે પાસે અવેલેબલ છે કે નહીં. કારણ કે એ વ્યક્તિઓ અવેલેબલ નહીં હોય તો ધંધો સ્ટાર્ટ કરી દેશો, પછી તમારે ડે ટુ ડે વર્ક, ઓપરેશનલ વર્ક કરવા માટે પણ તો કઈ કમ્પિટન્સીની જરૂર છે, કેટલા લોકો અવેલેબલ છે અને કેટલા લોકોની રિક્રુટમેન્ટ કરવી પડશે, કેટલા સ્ટાફની જરૂર પડશે, એ બધું મેનેજરિયલ કમ્પિટન્સી એન્ડ લીગલ ફોર્માલિટીઝ. લીગલ ફોર્માલિટીઝ કે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવો હોય તો પહેલાં જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હોય છે કોઈ પણ રાજ્ય કે દેશની, ઓકે, તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એના અકોર્ડિંગલી તમારે એના લીગલ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને ફોલો કરવાના હોય છે. તો એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના પ્રમાણે તમારે તમારું પ્રોડક્ટ બનાવવાની હોય છે. કે જો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હિસાબે તમારી પ્રોડક્ટ નહીં હોય તો એ ફિઝિબલ રહેશે નહીં અને તમારો જે આખો પ્રોજેક્ટ છે એ ઇનલીગલ ગણાશે. તો લીગલ ફોર્માલિટી અને મેનેજરિયલ કમ્પિટન્સી આ બંનેનું પણ સારી રીતે ધ્યાન રાખી અને આખો પ્રોજેક્ટ રિપોર્ટ, જે બ્રીફલી તમને કીધું કે ભાઈ પ્રાઇમરી સ્ટડી, ફિઝિબિલિટી અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, આ ત્રણ વસ્તુનું બહુ જ ધ્યાન રાખવું પડે. અને જે ડિટેલ રિપોર્ટ પ્રોજેક્ટ કીધો એ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એ મોટા જે પ્રોજેક્ટ છે એના માટે છે, જેમાં ટોટલી ડિટેલ આવી જાય છે. અને જે ફિઝિબિલિટી જે મેં તમને કીધું કે ભાઈ 6 ટાઈપની ફિઝિબિલિટી કે 7 ટાઈપની ફિઝિબિલિટી મેં તમને અહીંયા બતાવી તમને, અને એક પ્રાઇમરી સ્ટડી. એટલે આ 3 વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ જ્યારે પણ તમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોય ત્યારે. હવે કોસ્ટ ઓફ પ્રોડક્ટ. કોસ્ટ ઓફ પ્રોડક્ટનો મતલબ શું છે કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો છો, પહેલાં તો પ્રોડક્ટ અને સર્વિસ આ બંનેનો તમને ખ્યાલ હોવો જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોડક્ટ એન્ડ સર્વિસ. તો પ્રોડક્ટ વસ્તુ એ છે કે જેને તમે ફિઝિકલી ટચ કરી શકો છો અને સર્વિસ એ વસ્તુ એ છે કે જેને તમે ટચ કરી શકતા નથી, એનો અહેસાસ તમને ના થાય, એ સર્વિસ છે. પ્રોડક્ટને તમે જોઈ શકો છો, સર્વિસને તમે જોઈ શકતા નથી. પ્રોડક્ટ છે એને ટ્રાન્સફર
કરી શકો છો, સર્વિસને તમે ટ્રાન્સફર કરી શકતા નથી. તો પ્રોડક્ટ જે છે કે તમે દેખી શકો છો, ટચ કરી શકો છો, સર્વિસને તમે દેખી શકતા નથી, ટચ કરી શકતા નથી. તો અહીંયા જો વાત કરીએ તો કોસ્ટ ઓફ પ્રોડક્ટ, તો કોઈ પણ પ્રોડક્ટ છે એની કોસ્ટ શું થશે, તો 3 ટાઈપની કોસ્ટ મેં અહીંયા બતાવી છે, તમને સમજાવીશ તમને. તો મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને એક્સપેન્સીસ. તો મટીરિયલ કોસ્ટ શું હોય છે કે કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું હોય તમારે, સપોઝ મેં એક સિમ્પલ એક્ઝામ્પલ તમને લઉં તો કોઈ પણ ફેક્ટરી છે કે ભાઈ શૂઝ બનાવે છે, તો શૂઝ બનાવતો હોય તો એના માટે પહેલું વસ્તુ છે કે ભાઈ ચામડાની જરૂર પડે, ચામડા પછી એને જે પ્લાસ્ટિકના સોલની જરૂર પડે અને એક દોરીની જરૂર પડે, જે શૂઝ લેસ હોય છે એની. તો આ છે મટીરિયલ છે એના માટે. તો મટીરિયલ કોસ્ટ કેટલી રહેશે એની, તો શૂઝ બનાવતો હોય તો એની મટીરિયલ કોસ્ટ કેટલી રહેશે. હવે લેબર કોસ્ટ એનો મતલબ શું કે ભાઈ એ શૂઝ બનાવવા છે તમારે તો કેટલા લોકોની જરૂર પડશે, એના માટે કારીગરો તમારે રોકવા પડશે, બરાબર. તો કેટલા લોકોની જરૂર પડશે, એના કેટલું વેતન ચૂકવવું પડશે. તો રો મટીરિયલની કોસ્ટ કેટલી થશે, પછી લેબરની કોસ્ટ કેટલી થશે, પછી અધર એક્સપેન્સ મીન્સ રેન્ટ કેટલું થશે. રેન્ટ મીન્સ કોઈ પણ જગ્યા પર તમે પોતાની ફેક્ટરી નાખો છો તો એનું રેન્ટ, યા ફિર ડેપ્રિસિએશનનો મતલબ એ છે કે એનો ઘસારો કેટલો થશે. પાવર મીન્સ ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી કેટલી વપરાશે. તો આ 3 ટાઈપના જે ખર્ચા મેં બતાવ્યા કે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને અધર એક્સપેન્સીસ. તો આ 3 કોસ્ટનું જે સમેશન છે એ તમારા જે પ્રોડક્ટ છે એની કોસ્ટ છે, ફાઇનલ કોસ્ટ છે. ઓકે, તો મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને એક્સપેન્સીસ. ઓકે, હવે જે કન્સેપ્ટ છે કે કન્સેપ્ટ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ. તો અહીંયા જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એમાં પણ દર્શાવવાનું હોય છે કે ભાઈ ડાયરેક્ટ કોસ્ટ કેટલી રહેશે અને ઇનડાયરેક્ટ કોસ્ટ કેટલી રહેશે. તો ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ એ બહુ અગત્યની વસ્તુ છે. હવે ડાયરેક્ટ કોસ્ટ કોને કહેવાય, કોઈ પણ પ્રોડક્ટ હોય એનો ડાયરેક્ટ કોસ્ટ કઈ તમે ગણી શકો અને ઇનડાયરેક્ટ કોસ્ટ તમે કઈ કહી શકો. તો સપોઝ એક સિમ્પલ મેં એક્ઝામ્પલ હમણાં આપ્યું હતું કે ભાઈ કોઈ પણ શૂઝ બનાવતી કોઈ ફેક્ટરી છે, તો એમાં જો ડાયરેક્ટ કોસ્ટ આપણે ગણવી હોય તો ડાયરેક્ટ કોસ્ટમાં શું છે કે ભાઈ એનું જે ચામડું છે એ ડાયરેક્ટ કોસ્ટમાં આવે છે. એના પછી જે એનું પ્લાસ્ટિક છે સોલ એ ડાયરેક્ટ કોસ્ટમાં આવે છે. એના પછી જો એની શૂઝની જે દોરી છે એ પણ એ ડાયરેક્ટ કોસ્ટમાં આવશે. હવે એ જ જો શૂઝ બનાવવા માટે હવે ડાયરેક્ટ જે પણ લેબર કામ કરે છે એ પણ ડાયરેક્ટ કોસ્ટમાં આવશે. અને એના પછી એ જો પ્રોડક્ટ બનાવવા માટે જે પણ વીજળીનું ઉત્પાદન થાય છે કે જે લોકો ત્યાં એ પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવવા માટે ત્યાં મજૂરી કે વેજીસ ઉપર કામ કરે છે એ ડાયરેક્ટ કોસ્ટમાં આવે છે. તો એ બધી જ આપણે એમાં ઇન્ક્લુડ કરીશું એ ડાયરેક્ટ કોસ્ટમાં. તો ડાયરેક્ટ કોસ્ટમાં પણ 3 ટાઈપ છે. એક છે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, બરાબર. તો ડાયરેક્ટ લેબર મેં તમને કીધું એ કે જે ડાયરેક્ટલી પ્રોડક્ટ સાથે એસોસિએટ છે, ડાયરેક્ટ મટીરિયલ કે જે પ્રોડક્ટ સાથે ડાયરેક્ટલી અટેચ છે, અને ડાયરેક્ટ એક્સપેન્સીસ કે જે આપણે પ્રોડક્ટ બનાવવા માટે જે એક્સપેન્સીસ થાય છે જે ડાયરેક્ટલી ઇન્ક્લુડ છે, જે વીજળી મેં કીધી એ, બરાબર. તો એને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીશું. ઇનડાયરેક્ટ કોસ્ટમાં આપણે જો જોવા જઈએ તો એ જે કોસ્ટ છે એ ડાયરેક્ટલી પ્રોડક્ટ સાથે અટેચ નથી હોતી, એ ઇનડાયરેક્ટલી પ્રોડક્ટ સાથે અટેચ હોય છે કે જે એના પ્રોડક્શનના અને એ કોસ્ટને કોઈ લેવા દેવા હોતું નથી. જેને ફેક્ટરીની જે એક્સપેન્સીસ છે કે ફેક્ટરી એક્સપેન્સીસ કે ઓફિસ કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે એના પ્રોડક્શનનો એને કોઈ લેવા દેવા નથી. શૂઝ કોઈ બીજી જગ્યાએ બને છે, ફેક્ટરી આઉટલેટ અલગ જગ્યાએ છે અને એની કોર્પોરેટ ઓફિસ અલગ જગ્યાએ છે. તો એના ખર્ચા એ ઇનડાયરેક્ટ કોસ્ટમાં આવશે. જેના સેલિંગ છે અને ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ છે, કોસ્ટ છે કે ભાઈ એનો પ્રોડક્ટ છે એને સેલ કરવાની, એને પ્રમોશન કરવાની, એની એડવર્ટાઇઝમેન્ટ કરવાની, એનું ડિસ્ટ્રીબ્યુશન વેચાણ કરવાનું. તો એના જે ખર્ચાઓ છે એ ઇનડાયરેક્ટ કોસ્ટમાં આવશે. તો ડાયરેક્ટ કોસ્ટ અલગ છે, ઇનડાયરેક્ટ કોસ્ટ અલગ છે. તો ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ. આ જે આ કન્સેપ્ટ છે મેં તમને સમજાવ્યું છે.
ટાઈપ ઓફ ફાઇનાન્શિયલ નીડ્સ. અહીંયા બે ટાઈપની નીડ્સ મેં અહીંયા ડિસ્કસ કરેલી છે. તો ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ. તો આ બે જે કેપિટલ છે કે ફિક્સ કેપિટલ કે જે મોંઘી જે આઇટમ છે કે પોતાના ધંધા માટે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે લોંગ ટર્મ કેપિટલ જેને કહી શકાય કે જે મોટા ડ્યુરેબલ હોય છે કે જે લાંબા સમય સુધી તમારા સાથે રહેવાની છે. જેવી રીતના કે ભાઈ જમીન છે, બિલ્ડિંગ છે કે જે તે બનાવવાના છો, એ મશીનરી છે, ઇક્વિપમેન્ટ છે, ફર્નિચર છે કે જે લાંબા ગાળા સુધી તમારી જોડે રહેવાનું છે એને આપણે ફિક્સ કેપિટલ કહેવાય છે. તો એ ફિક્સ કેપિટલ તમારે કેટલી જરૂર પડશે અને ક્યાંથી લાવશો, બરાબર. અને બીજું છે કે વર્કિંગ કેપિટલ. એટલે વર્કિંગ કેપિટલ હોય છે કે આ ફિક્સ નથી હોતી, ડે ટુ ડે તમારે આની જરૂર પડે છે. તો એ તમે આપણા વર્કિંગ કેપિટલમાં તમે લઈ શકો કે ભાઈ રો મટીરિયલ છે, પેમેન્ટ ઓફ વેજીસ છે, સેલરી છે, રેન્ટ છે, ફ્યુઅલ છે, ઇલેક્ટ્રિસિટી છે, વોટર છે, રિપેર ઓફ મશીનરી છે, મેન્ટેનન્સ ઓફ ધ મશીનરી છે, એડવર્ટાઇઝિંગ છે. આ બધી જે ડે ટુ ડેના જે ખર્ચાઓ હોય છે કે જે વર્કિંગ કેપિટલમાં આપણે ગણી શકીએ. તો બે ટાઈપની કેપિટલ મેં તમને કીધું કે ભાઈ ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ. કે ફિક્સ કેપિટલમાં શું છે કે ભાઈ જે લાંબા ગાળાની ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને એ લાંબા ગાળા સુધી તમારી પાસે રહે છે. અને વર્કિંગ કેપિટલ એ છે કે જે ડે ટુ ડે તમારો જે ધંધો છે એને ચલાવવા માટે જે કેપિટલની જરૂર પડે છે એને વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. હવે આ જે કેપિટલ છે હવે ક્યાંથી લાવી શકો? મેં તો વાત કરી કે ભાઈ તો ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ. તો આ બે વસ્તુ બહુ અગત્યની છે ધંધા માટે. તો ક્યાંથી લાવશો? તો પહેલો એક સોર્સ તમારા મેથડ છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઓન સેવિંગ, કે ભાઈ તમારી જે પોતાની સેવિંગ છે એ તમે આ ધંધામાં લગાવી શકો છો. એના બીજી વસ્તુ છે કે રાઇઝિંગ લોન ફ્રોમ ધ ફ્રેન્ડ એન્ડ રિલેટિવ, કે ભાઈ તમારા જે મિત્રો છે કે તમારા રિલેટિવ છે ત્યાંથી તમે લોન લઈ શકો છો. ત્રીજું છે કે અરેન્જમેન્ટ એડવાન્સ ફ્રોમ કોમર્શિયલ બેન્ક્સ, કે ભાઈ તમારા કોઈ પણ બેંક છે ત્યાં તમારું જે તમે જામીનગીરી મૂકી અને કોઈ પણ બેંક પાસેથી તમે લોન લઈ શકો છો. અને બોરોઈંગ ફ્રોમ ધ ફાઇનાન્સ કંપની, તો કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે કે એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે તમને લોન આપે છે ત્યાંથી પણ તમે પોતાનું લોન લઈ શકો છો. હવે અહીંયા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બે ટાઈપની લોન મેં તમને અહીંયા બતાવી છે. તો શોર્ટ ટર્મ લોન હોય છે એ વર્કિંગ કેપિટલ માટે લેવાય છે. મેં તમને કીધું કે ભાઈ ડે ટુ ડે જે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો છો તમે, ડે ટુ ડે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કે એને રનિંગ કરવા માટે જે કેપિટલની જરૂર પડે છે એને શોર્ટ ટર્મ યા ફિર વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ કહેવાય છે. અને લોંગ ટર્મ એટલે ફિક્સ કેપિટલ કહેવાય કે જે લોંગ ટર્મ લોનની જરૂર પડે છે. કે ભાઈ જે રીતના મેં તમને કીધું કે ભાઈ મશીનરી છે, લેન્ડ છે, પછી ફર્નિચર છે, આ બધી જે વસ્તુ છે એ લોંગ ટર્મ ચાલવાની છે. અને આ જે મશીનરી છે ને એ બધું છે એના માટે જે રોકાણ છે એ પણ બહુ વધુ હોય છે. તો એ ફિક્સ કેપિટલમાં આપણે કન્સિડર કરીએ છીએ. હવે મેં તમને કીધું કે ભાઈ જે નાના ઉદ્યોગો છે એના માટે મેં મુદ્રા યોજના ઉપર ફોકસ હું એટલા માટે કરું છું કે જે લોકો પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગે છે અને પોતાનું સ્ટાર્ટઅપ કરીને ઉદ્યોગ સાહસિક બનવા માગે છે એના માટે આ જે 2015માં એ મુદ્રા યોજના સ્ટાર્ટ થયેલી છે. જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે 2015માં મુદ્રા યોજના સ્ટાર્ટ કરી હતી. આ અંતર્ગત જે 3 લોન આપવામાં આવે છે એ રિયલમાં જે યુવાનો છે એમના માટે બહુ જ ઉપયોગી છે અને બહુ હેલ્પફુલ છે. તો પહેલી લોન છે શિશુ છે જે 50,000 સુધીનું તમને લોન આપે છે. બીજું છે કિશોર કે જે 50,000થી લઈને 5 લાખ સુધીની તમને લોન આપે છે. અને ત્રીજું છે તરુણ કે જે 5 લાખથી લઈ અને 10 લાખ સુધીની તમને લોન આપે છે. કે જે લોકો પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગે છે તો આ યોજનાનો લાભ એ લોકો લઈ શકે છે. બીજું મેં અહીંયા જે ટ્રેડિશનલ મેં તમને કીધું કે ભાઈ ક્યાંથી તમને પ્રોજેક્ટ રિપોર્ટ છે એના અન્વયે તમને ક્યાંથી પૈસા મળી શકે છે. તો બેંક લોન છે, બેંક ઓવરડ્રાફ્ટ છે. હવે એ ઓવરડ્રાફ્ટ એટલે શું કે ભાઈ કોઈ પણ ધંધાદાર વ્યક્તિ હોય તો એનું ચાલુ ખાતું બેંકમાં હોય છે. તો જે કરંટ અકાઉન્ટ છે એના ઉપર
એની જે કેશ હોય છે એના સિવાય વધારાની રકમ ઉપાડવા માટે એને એક ફેસિલિટી આપે છે બેંક, બરાબર. તો એને બેંક ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહેવામાં આવે છે કે જે ચાલુ ખાતું કોઈ પણ વેપારીનું હોય એમાં જે રકમ હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની જે ફેસિલિટી મળે છે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. હવે બેંક ઓવરડ્રાફ્ટ જેટલું બેંક ઓવરડ્રાફ્ટ લેવામાં આવે છે એના ઉપર બેંક તમારા જોડેથી એ વ્યાજ દર વસૂલ કરે છે. તો બેંક ઓવરડ્રાફ્ટની મેં વાત કરી. હવે કેશ ક્રેડિટ એ બેંક થ્રુ આપવામાં આવે છે. હવે કેશ ક્રેડિટ વસ્તુ શું છે કે ભાઈ કોઈ પણ ધંધો છે એમાં કેટલો સ્ટોક પડેલો છે, બરાબર. કોઈ ધંધામાં જો માલ સામાન હોય તો માલ સામાન કેટલો રહેલો છે, કેટલો સ્ટોક પડેલો છે, કેટલી ઉઘરાણી બાકી છે, એ બધાના બેઝ ઉપર બેંક કેશ ક્રેડિટ આપે છે વેપારીને. તો ધંધામાં ઉઘરાણી કેટલી છે, સ્ટોક કેટલો પડ્યો છે, માલ સામાન કેટલો પડેલો છે, એના બેઝ ઉપર જે પણ કેશ ક્રેડિટ આપે છે બેંક, એના ઉપર બેંક એના ઉપર વ્યાજ વસૂલ કરે છે. તો એના જે તમારી ઉઘરાણી છે અને તમારો જે સ્ટોક છે એના ઉપર તમને કેશ કાં તો લોન આપે છે, એને આપણે કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. તો ઓવરઓલ જો મિત્રો વાત કરીએ તો મેં તમને ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ એના વિશે ડિટેલમાં મેં ચર્ચા કરી કે ઇન્વેસ્ટમેન્ટ શું છે અને પ્રોક્યોરમેન્ટ શું છે. તો ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને પ્રોક્યોરમેન્ટ એટલે પ્રાપ્તિ. તો ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોક્યોરમેન્ટ આ બંને શબ્દો પરથી આપણે સમજી શકાય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ જેટલું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને ઇન્વેસ્ટમેન્ટ લેવા માટે હવે પ્રોક્યોરમેન્ટ મીન્સ પ્રાપ્તિ કેવી રીતના કરશું, જો ઇન્વેસ્ટમેન્ટ છે એની પ્રાપ્તિ કેવી રીતના કરશું. તો એના માટે હમણાં જ મેં ચર્ચા કરી કે ભાઈ જે પ્રોજેક્ટ રિપોર્ટ છે તમારો, એ પ્રોજેક્ટ રિપોર્ટ તમારો જેટલો સ્ટ્રોંગ હશે, તે પ્રોજેક્ટ રિપોર્ટમાં મેં વાત કરી કે ભાઈ કઈ પ્રોડક્ટનું તમે ઉત્પાદન કરવા માગો છો, કે કઈ સર્વિસનું ઉત્પાદન કરવા માગો છો, એમાં મશીનરી કઈ હશે, મશીનરી કઈ હશે, એમાં ટેકનોલોજીનો કયો ઉપયોગ થશે, તમે કયા રો મટીરિયલનો ઉપયોગ કરશો, અવેલેબિલિટી ઓફ લેબર મીન્સ લેબર એ જગ્યા પર અવેલેબલ છે કે નહીં, જ્યાં લીગલ ફેસિલિટી અવેલેબલ છે કે નહીં, ફિક્સ એસેટ કેટલી જોઈશે, ફિક્સ એસેટમાં જે એસેટ જરૂરી છે એ એસેટ તમારી પાસે અવેલેબલ છે કે નહીં, કેટલા ફાઇનાન્શિયલ સોર્સિસની જરૂર પડશે, એ ફાઇનાન્શિયલ સોર્સિસ તમારી જોડે છે કે નહીં, નથી તો કયા ફાઇનાન્શિયલ સોર્સનો તમે ઉપયોગ કરશો, બેંક જોડે જશો કે ગવર્મેન્ટ કોઈ ઇન્સ્ટિટ્યૂટ પાસે તમે જવાના છો, ફિક્સ કેપિટલની કેટલી જરૂર પડશે, વર્કિંગ કેપિટલની કેટલી જરૂર પડશે, ડાયરેક્ટ કોસ્ટ તમારી કેટલી હશે, ઇનડાયરેક્ટ કોસ્ટ તમારા પ્રોડક્ટની કેટલી હશે, પ્રોડક્ટ બનાવશો એના પછી પ્રોડક્શન કોસ્ટ કેટલી હશે, એના પછી સેલિંગ કોસ્ટ કેટલી હશે, એડવર્ટાઇઝમેન્ટના ખર્ચા કેટલા હશે, ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચા કેટલા હશે, ટોટલ લીગલ ફોર્માલિટી જે ગવર્મેન્ટની છે એ લીગલ ફોર્માલિટી કેટલી હશે. આખો જે પ્રોજેક્ટ બનાવો છો તમે, એ પ્રોજેક્ટમાં તમારી જે લીગલ ફોર્માલિટીમાં જો તમે ચૂક કરશો તો તમારો પ્રોજેક્ટ વેસ્ટ જશે. તો સક્સેસફુલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે આ બધી જ જે લીગલ ફોર્માલિટી છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એના પછી તમારું જે મેં કીધું કે ફિઝિબિલિટી, તો ફિઝિબિલિટી ફોરકાસ્ટિંગ મીન્સ કે તમે જે પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માગો છો એની માર્કેટમાં વેલ્યુ કેવી છે, મીન્સ એ પ્રોડક્ટ ભવિષ્યમાં ચાલશે કે નહીં ચાલે, કસ્ટમર એને પરચેઝ કરશે કે નહીં. હવે કસ્ટમર પરચેઝ કરશે તો કેટલા કિંમતમાં પરચેઝ કરશે, ઘણી બધી કોમ્પિટિશન અત્યારે આવી ગઈ છે. તો કોમ્પિટિશનના જમાનામાં પ્રાઇસ તમારી કેટલી હશે, અને તમારી પ્રાઇસ જો ઓછી હશે તો તમારો માર્જિન કેટલો હશે, તમે ડિસ્ટ્રીબ્યુશનનું માર્જિન કેટલું આપશો, રિટેલરનો કેટલું માર્જિન આપશો, કસ્ટમરનું સેટિસ્ફેક્શન પણ તમારું જોવાનું હોય છે. તો ટોટલ જો આપણે વાત કરીએ આ બધી, તો જે તમારો મેઇન વસ્તુ છે એ તમારો પ્રોજેક્ટ રિપોર્ટ છે. તમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે કે નહીં મળે, એ બધો જ આધાર કોના ઉપર છે, તમારા પ્રોજેક્ટ રિપોર્ટ ઉપર છે. તો તમે જેટલો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ કમ્પ્લીટ બનાવશો, સ્ટ્રોંગ મજબૂત બનાવશો, તો તમને ફાઇનાન્શિયલ સપોર્ટ ચોક્કસથી મળશે. ફિઝિબિલિટીની મેં વાત કરી કે ભાઈ ફિઝિબિલિટી પર વધુ ફોકસ કરવું જોઈએ. જો ફિઝિબિલિટી તમારી સ્ટ્રોંગ હશે, કમ્પ્લીટ હશે, તો તમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળતા કોઈ પણ રોકી નહીં શકે. તો
આવા થોડું જો ડિસ્કસ કરું 1-2 ક્વેશ્ચન તો પછી પ્રધાનમંત્રી જે મુદ્રા યોજના છે ભાઈ આ પ્રશ્ન પૂછાઈ શકે એવું છે. એટલા માટે મેં વાત કરી કે ભાઈ શિશુ તો એમાં કેટલી લોન મળે છે, તરુણ છે તો એમાં કેટલી લોન મળે છે, કિશોર છે તો કેટલી લોન મળે છે. તો એક ક્વેશ્ચન આ રીતના પૂછાઈ શકે કે ભાઈ તરુણ લોન યોજના છે તો એમાં 5 લાખથી 10 લાખ જેટલી તમને લોન મળી શકે છે. શિશુ યોજના છે કે એમાં 50,000ની લોન તમને મળવાપાત્ર છે અને કિશોર યોજના છે 50,000થી 5 લાખ સુધીની લોન તમને મળવાપાત્ર છે. કે જે અત્યારના જે યંગ છે જનરેશન જે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગે છે તો એ લોકો માટે માઇક્રો, મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની જે MSME છે 2006માં જે સ્થાપના થઈ હતી એ અને જે આ પ્રધાનમંત્રી યોજના છે એ બંને બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓકે, નમસ્કાર. ઓકે મિત્રો, તો જે 3 મેં યોજનાની વાત કરી કે શિશુ છે, તરુણ છે અને કિશોર છે. આ 3 યોજનાઓ છે જે નવા ઉદ્યોગકાર છે એમના માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓકે, થેન્ક યુ.